જીતુભાઈ, રાજુલામાં છેલ્લા 9 દિવસથી સફાઈ કામદારો જે હડતાલ પર ઉતર્યા છે વિવિધ માંગોને લઈને, આજે સવારે આપની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શું મામલો આખો છે અને આગામી પ્રતિક્રિયા આપની શું છે? આજે જે પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી, અમે જે પ્રતિનિધિઓ હતા એ કોહિનૂર હોટલ ખાતે આરામમાં હતા. ત્યાંથી સવારે અમને લઈ જવામાં આવ્યા, નાગેશ્વરી ખાતે અમને લઈ ગયા હતા. અને ખાસ કરીને આ મુદ્દામાં કોઈ એવો મોટો પ્રશ્ન નથી કે નગરપાલિકા કીધે હલ ન થઈ શકે. માત્ર ને માત્ર નગરપાલિકાનું સંકલન હોય ચીફ ઓફિસર સાથે તો આ પ્રશ્ન અહીં નહીં સોલ્વ થઈ જાય તેવી બાબત છે. પણ આ પ્રશ્નમાં 9 દિવસ સુધી અમને જવાબ દેવામાં ન આવતા અને ના છૂટકે અમારે આરસીએમ કચેરી ખાતે જઈને ધરણા પ્રદર્શન કરવું પડશે. અને ત્યાં આવેદનપત્ર આપીશું ને જે કંઈ અમારી માંગ છે તેની માટે અમે ત્યાં પણ ધરણા કરશું. ખાસ કરીને જે અમારા રોજમદાર કામદારો છે તેને કાયમી કરવામાં નથી આવી, એની ઉંમર પૂરી થવા આવી છે વયમર્યાદાના કારણે, તો આવા લોકોને ઝડપથી કાયમીનો લાભ આપવામાં આવે. અને તેમજ 120 કર્મચારી અમારા છે તેના 15 દિવસના વારા છે, તો એ વારા સિસ્ટમ ક્યાંય પણ જગ્યાએ છે નહીં, તો વારા સિસ્ટમ તાત્કાલિક બંધ કરવામાં આવે. આવી દરેક બાબતને લઈને અત્યારે અમે 9 દિવસથી આંદોલન કરી રહ્યા છીએ, પણ નગરપાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ આ બાબતે યોગ્ય નિર્ણય કરવા માંગતા નથી. માત્ર ને માત્ર જ્યારે વાત આવે સંકલનની ત્યારે ધારાસભ્યને આગળ કરી દેતા હોય છે. પણ આ બાબતમાં ગુજરાતની 149 નગરપાલિકા છે, એમાં દરેક નગરપાલિકામાં સંકલન હોય તો એ માત્ર ને માત્ર ચીફ ઓફિસરને અને પ્રમુખશ્રીનું હોય છે. પણ આમાં ધારાસભ્યને આગળ કરીને આ મુદ્દો હલ કરવા નથી માંગતા તેવી નીતિ આ લોકોની દેખાઈ રહી છે. આગામી શું રણનીતિ છે તમારી? આગામીકાલે ભાવનગર ખાતે આરસીએમમાં જઈને અમે રજૂઆત કરીશું. રજૂઆતના પગલે અમારા પ્રશ્નો હલ નહીં થાય તો ત્યાં પણ ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડશે.